હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે બાળકોને પ્રિય એવી મેયોનીઝની રેસીપી લઈને આવી છું. પણ આપણે મેયોનીઝ છે એક ટ્વિસ્ટ સાથે બનાવશું અને હેલ્ધી વર્ઝનમાં બનાવશું. બાળકો માટે કોઈ પણ રેસીપી હોય એટલે આપણે હેલ્ધી વર્ઝનમાં બનાવીએ, પણ એનો ટેસ્ટ છે એ મિસ ન થવો જોઈએ. એટલે મેયોનીઝ છે એનો ટેસ્ટ તો એવો જ સરસ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આજે હું અહીંયા રોસ્ટેડ બેલ પેપર એન્ડ મિન્ટ મેયોનીઝ બનાવું છું. એના માટે સૌથી પહેલાં મેં અહીંયા એક મોટું કેપ્સિકમ લઈ લીધું છે ગ્રીન કલરનું, અને એના આ રીતે આપણે ગેસ ઉપર ડાયરેક્ટ છે રોસ્ટ કરી લેવાનું છે. એના માટે મેં કેપ્સિકમને આ રીતે ફોકમાં ભરાવી અને ચારેય બાજુએથી ને ધીમા ગેસે એકદમ સરસ છે રોસ્ટ કરી લીધું છે, જેથી કેપ્સિકમમાં એક સ્મોકી ફ્લેવર આવી જશે. અને આને છે હલકું જ રોસ્ટ કરવાનું છે, બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે મેં આને ધીમા ગેસે છે રોસ્ટ કરેલું છે. હવે જુઓ આપણું કેપ્સિકમ એકદમ સરસ છે રોસ્ટ થઈ ગયું છે, એટલે એને આપણે સાઈડમાં ઠંડુ કરવા રાખી દઈશું. હવે ઠંડુ થાય પછી એના અંદરથી ને બી અને રગનો ભાગ હોય એ બધો કાઢી અને કેપ્સિકમના મેં ટુકડા કરી લીધા છે. અને હવે આપણે મેયોનીઝ રેડી કરી લઈએ. એના માટે મેં કેપ્સિકમ છે અને મિક્સર જારમાં એડ કરી દીધું છે, અને સાથે મેં 1/4 કપ જેટલી કોથમીર એડ કરેલી છે. હવે આમાં મેં 1 ટીસ્પૂન જેટલું આદું છે અને છીણીને એડ કરેલું છે. અને હવે આપણે મિન્ટ મેયોનીઝ બનાવીએ છીએ, એટલે મિન્ટ ફ્લેવર માટે અહીંયા ફુદીનાના પાન છે જરૂરી છે, એટલે મેં 10થી 12 ફુદીનાના પાન છે એ એડ કરેલા છે. 1/4 કપ જેટલા કાજુ છે મેં 15થી 20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. એ કાજુ મેં પાણી નિતારીને એડ કરી દીધા છે. અને 50 ગ્રામ જેટલું હોમમેડ પનીર એડ કરેલું છે અને 1 ચીઝની ક્યુબ એડ કરેલી છે. હવે જો તમારી પાસે લીંબુ છે મોટું હોય તો અડધો લીંબુનો રસ, અથવા તો નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ એડ કરી અને આમાં હમણાં સોલ્ટ એડ કરીને આને પીસી લેશું. પીસવામાં છે હું સહેજ શુગર એડ કરતાં ભૂલી ગઈ હતી, એટલે મેં પીસવામાં વચ્ચે છે આમાં 1/4 ટીસ્પૂન જેટલી શુગર એડ કરેલી છે. આમાં શુગરનું પ્રમાણ પિંચ જ રાખવાનું છે, કારણ કે આમાં થોડી સ્વીટનેસ હોય મેયોનીઝમાં, એટલા માટે વધારે શુગર એડ કરવાની નથી. મને થોડું સોલ્ટ ઓછું લાગતું હતું એટલે મેં સોલ્ટ એડ કરી અને ફાઇનલ આને એકદમ સરસ છે પીસી લીધું છે. તો બસ આપણું મેયોનીઝ છે એ રેડી થઈ ગયું છે ને, એકદમ ઇઝી અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એકવાર ઘરે ટ્રાય કરજો. તમે આ મેયોનીઝ છે કોઈ પણ સ્પ્રેડ તરીકે કોઈ પણ રેસીપીમાં યુઝ કરી શકો છો, અથવા ડીપ તરીકે પણ યુઝ કરી શકો છો. તમે રેપ્સ બનાવતા હોય, ફ્રેન્કી બનાવતા હોય, બ્રેડ ટોસ્ટી બનાવતા હોય, સેન્ડવિચીસ બનાવતા હોય, કે કોઈ પણ કબાબ કે કોઈ પણ ટીકી સાથે પણ આને તમે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. હું અહીંયા એક વેજીટેબલ ટોસ્ટીની રેસીપી છે તમારી સાથે શેર કરું છું. એના માટે મેં અહીંયા બ્રેડને એક સાઈડથી શેકી લીધી છે એકદમ સરસ ક્રિસ્પી. હવે જે બાજુ આપણે શેકેલી છે એ જ બાજુ આપણે મેયોનીઝ છે એ લગાવી દેશું. અને એના ઉપર મેં આમાં વેજીટેબલમાં ઓનિયન, ક્યુકમ્બર અને ટમેટાનો યુઝ કરેલો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ છે આમાં એડ કરી શકો છો. આમાં ઓલિવ્સ છે, પનીર છે, કોઈ પણ વેજીટેબલ છે એ સરસ લાગશે. હવે જો આમાં ઓનિયન, ક્યુકમ્બર અને ટમેટા એડ કર્યા પછી ને વેજીટેબલનો ટેસ્ટ છે એકદમ બ્લેન્ડ ન લાગે, એટલા માટે મેં આમાં સોલ્ટ અને બ્લેક પેપર પાવડર એડ કરેલો છે. અને પછી લાસ્ટમાં મેં આમાં પ્રોસેસ ચીઝ છે એ ગ્રેટેડ કરીને એડ કરેલું છે. તો બસ આપણી વેજીટેબલ ટોસ્ટી છે રેડી થઈ ગઈ. હવે આપણે આને ટોસ્ટ કરી લેવાની છે. તો એકદમ ઇઝીલી છે આ વેજીટેબલ ટોસ્ટી બની જાય છે, અને એમાંય સોને પે સુહાગા છે મિન્ટ મેયોનીઝ, એનાથી ને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. હવે આને આપણે જે બાજુ શેકાયેલી નથી બ્રેડ એ નીચેની સાઈડ રાખી અને એને શેકવા રાખી દઈશું, ને ઉપર આપણે આ રીતે કવર કરીને રાખી દેવાનું છે. કવર કરવાથી ને ઉપરથી ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને નીચેથી ને બ્રેડ એકદમ સરસ છે એ ક્રિસ્પી શેકાઈ જશે. તો બસ આ રીતે આપણી વેજીટેબલ ટોસ્ટી રેડી થઈ ગઈ. તો છે ને એકદમ ઇઝી રેસીપી. આ રીતે તમે પીઝા પણ લોઢીમાં બનાવી શકો છો. તો આ રીતે મિન્ટ મેયોનીઝની રેસીપી જરૂર ઘરેથી ટ્રાય કરો. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.